મિત્રો, શિવ મંદિરોમાં બીલીનું વૃક્ષ અચૂક જોવા મળે છે. જ્યાં બીલીનું વૃક્ષ વહે છે ત્યાંની હવા હંમેશા શુદ્ધ રહે છે અને તેના ફૂલોમાંથી પ્રસરતી સુગંધના કારણે આજુબાજુનું વાતાવરણ પણ હંમેશા મહેકતું રહે છે. ભારતીય ઋષિઓએ બીલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપી તેનું મહત્વ વધાર્યું છે. પૌરાણિક કથા અનુસાર એક વખત દેવી પાર્વતીના લલાટ ઉપર પરસેવાનું બિંદુ આવ્યું, જે તેમણે ખંખેરીને જમીન ઉપર નાખ્યું અને તેમાંથી જ એક વિશાળ વૃક્ષ પાંગર્યું, જે બીલી વૃક્ષ તરીકે ઓળખાય છે. તો ચાલો હવે બીલી વૃક્ષ અને બીલીપત્રના અદ્ભુત ધાર્મિક અને સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ વિશે જાણી લઈએ. નંબર 1, બીલીનું ઝાડ સાક્ષાત મહાદેવનું જ સ્વરૂપ છે. નંબર 2, બીલીની સેવા કરવાથી માતા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. નંબર 3, બીલીનો કાંટો વાગવાથી મૃત્યુ સમયે થતી પીડા હરાય છે. નંબર 4, બીલીના વૃક્ષની પ્રદક્ષિણા કરવાથી 68 તીર્થોની પ્રદક્ષિણા કરવા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. નંબર 5, જાણે અજાણે નાના મોટા જીવજંતુઓ માર્યા ગયા હોય તો બીલીની પ્રદક્ષિણા કરવા માત્રથી જ તે પાપ ધોવાઈ જાય છે. નંબર 6, બીલીના ઝાડ નીચે બેસીને શિવ પુરાણ વાંચવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. નંબર 7, બીલીના ઝાડને પાણી પીવડાવવાથી શિવજી પર અભિષેક કરવા સમાન જ પુણ્યની પ્રાપ્તિ થાય છે. નંબર 8, બીલીના ઝાડ નીચે દીવો કરવાથી તત્વજ્ઞાન અને આધ્યાત્મિક મૂળ તત્વની પ્રાપ્તિ થાય છે. નંબર 9, આ મૃત્યુલોકમાં જેના ઘરે બીલીનું વૃક્ષ છે તેનું ઘર અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેના ઘરે 68 તીર્થો બિરાજમાન ગણાય છે. નંબર 10, બીલીના ઝાડ નીચે પાર્થિવ શિવલિંગ એટલે કે માટીનું શિવલિંગ બનાવી તેની પૂજા કરવાનો ખૂબ જ મોટો મહિમા છે. નંબર 11, બીલીના ઝાડ નીચે બેસીને ઓમ નમઃ શિવાય મહામંત્રની માળા કરે છે તેને બીલીના તમામ પાન મહાદેવને ચડાવ્યા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. નંબર 12, કોઈ પણ માળા સિદ્ધ કરવી હોય તો બીલીના ઝાડ નીચે તેનો જાપ અવશ્ય કરવો જોઈએ. શિવાલયમાં જાપ કરતા હોવ તો પણ 3 વાર તો બીલીના ઝાડ નીચે જાપ અવશ્ય કરવો જોઈએ. નંબર 13, જે લોકો બીલીનું જંગલ બનાવે છે તેમને ભવો ભવ માતા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. નંબર 14, બીલીના ઝાડને માત્ર સ્પર્શ કરવા માત્રથી જ અઘોર પાપોમાંથી મુક્તિ મળી જાય છે. નંબર 15, બીલીના ઝાડના પાન તે જ તોડી શકે છે જેને તે વાવ્યું કે ઉછેર્યું હોય. જે વાવે તે જ તોડે તેવો તેનો નિયમ છે. નંબર 16, જે દિવસે જાણે અજાણે જીવજંતુઓ માર્યા ગયા હોય તે દિવસે બીલીની 108 પ્રદક્ષિણા કરવાથી તે પાપમાંથી મુક્તિ મળી જાય છે. નંબર 17, બીલીનું ઝાડ મહાદેવનું જ સ્વરૂપ હોવાથી તેના દર્શન કરવા માત્રથી જ તે દિવસના બધા જ પાપ ધોવાઈ જાય છે. નંબર 18, જેણે આ ધરતી પર બીલી વાવી છે તેણે શિવના સંકલ્પ મુજબ શિવ કલ્યાણનું કાર્ય કર્યું છે, જેથી તેને શિવ પદની પ્રાપ્તિ થાય છે. નંબર 19, બીલીના ઝાડ નીચે શિવ ભક્તને જમાડવાથી દરિદ્રતાનો નાશ થાય છે. નંબર 20, બીલીના ઝાડ નીચે સુવાથી કાલરાત્રિ સુધરે છે. નંબર 21, બીલીના ઝાડ નીચે ભોજન કરવાથી અથવા કરાવવાથી 68 તીર્થોમાં ભોજન કરાવ્યા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. નંબર 22, જે વૃદ્ધ કે અશક્ત લોકો જ્યોતિર્લિંગની યાત્રા કરવામાં સમર્થ હોય તેમણે બીલીનો આશ્રય અવશ્ય લેવો જોઈએ. જે ઘર બીલીની છાયા નીચે હોય તે ઘર નથી, તે તીર્થ સમાન છે. નંબર 23, દેવતાઓ પણ બીલીના ઝાડની સ્તુતિ કરે છે. નંબર 24, બીલીના ઝાડના ક્યારાને પાણીથી ભરી દેવાથી અને ત્યાં દીવો કરવાથી મહાદેવ ખૂબ જ રાજી થાય છે. નંબર 25, બીલીના ઝાડ નીચેથી જે કોઈની શવયાત્રા નીકળે છે તો તે જીવ મુક્ત થઈ જાય છે. નંબર 26, માત્ર એક જ બીલીનું વૃક્ષ વાવવાથી 1 કરોડ શિવ મંદિર નિર્માણ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. નંબર 27, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બીલીના વૃક્ષમાં જ બિરાજમાન હોય છે. નંબર 28, શિવ મંદિરમાં પખાલ એટલે કે અભિષેક થઈ ગયો હોય તો પણ બીલીના ઝાડને પાણી અર્પણ કરવું જોઈએ. તે મહાદેવની પૂજા બરાબર જ ગણાય છે. નંબર 29, બીલીના વૃક્ષને શ્રી વૃક્ષ પણ કહેવાય છે. નંબર 30, જીવનમાં એકવાર બીલીના વનમાં ઝૂંપડું બનાવીને 3, 5 કે પછી 11 દિવસ રહેવાથી ભવો ભવના પાપોમાંથી મુક્તિ મળે છે અને શિવ પદ મળે છે. તો મિત્રો, હવે આપણે જાણીશું બીલીપત્રના સ્વાસ્થ્ય અને અન્ય ફાયદાઓ વિશે. જેમાં નંબર 31, બીલીપત્રના રસમાં કપડું બોળીને તેની પટ્ટી માથા પર રાખવાથી અને સુકાઈ ગયા બાદ ફરી લગાવવાથી માથાનો દુખાવો મટી જાય છે. નંબર 32, બીલીપત્રના મૂળને સફેદ દોરામાં પરોવીને
રવિવારે પગમાં પહેરવાથી રક્તચાપ એટલે કે બ્લડ પ્રેશર, ક્રોધ અને અસાધ્ય રોગોમાંથી છુટકારો મળે છે. નંબર 33, બીલીપત્રના પૂજન અને પાનથી દરિદ્રતાનો અંત આવે છે અને વ્યક્તિ વૈભવશાળી બને છે. નંબર 36, ભગવાન શિવને બીલીપત્ર ચઢાવવાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનની ઉણપ ક્યારેય આવતી નથી. નંબર 30, બીલીપત્ર હંમેશા ત્રણના સમૂહમાં એટલે કે ત્રિદળ જ મળે છે, જે વેદો અને ઉચ્ચ જ્ઞાનના ભંડારનો નિર્દેશ કરે છે. નંબર 38, બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ હોવાથી તેના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે અને તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જ જોઈએ. નંબર 40, ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી, અમાસ અને સંક્રાંતિના દિવસે બીલીપત્ર ન તોડવું જોઈએ. જો પૂજા માટે જરૂરી જ હોય તો એક દિવસ પહેલા તોડીને રાખવું જોઈએ. નંબર 42, શિવ પૂજામાં ઉપયોગમાં લેવાયેલ બીલીપત્રને ફરીથી શુદ્ધ પાણીથી ધોઈને શિવજીને અર્પિત કરી શકાય છે. નંબર 43, બીલીના ગર્ભનો ઉકાળો કરીને તેનાથી માથું ધોવાથી માથાનો ખોળો મટી જાય છે. નંબર 44, બીલીના ફળની સૂકી છાલનો ધુમાડો કરવાથી મચ્છરો કાયમી માટે ભાગી જાય છે. નંબર 45, બીલીપત્રને વાટીને તેની ચટણી ગરમ કરી લેપ કરવાથી તેમજ બીલીના પાનને ગરમ કરી દુખાવાના સ્થાન પર લગાવવાથી પડખાનો દુખાવો મટી જાય છે. નંબર 46, બીલીપત્ર પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન A, C, B1, B6, કેલ્શિયમ, ફાઇબર, પોટેશિયમ અને આયરન વિપુલ માત્રામાં હોય છે. નંબર 47, દરરોજ સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવાથી ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે અને પાઇલ્સની સમસ્યામાં પણ તેનું સેવન ફાયદાકારક છે. નંબર 48, તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ ગુણો હૃદય રોગના જોખમને ઘટાડે છે અને વિટામિન C શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. નંબર 49, તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરતું હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ઉત્તમ છે. ઓછી કેલરી અને વધુ ફાઇબરને કારણે તે વજન નિયંત્રિત કરવામાં તેમજ તણાવ અને ચિંતા ઘટાડી સારી ઊંઘ લાવવામાં પણ મદદ કરે છે. નંબર 50, બીલીપત્રના પાનને કાચા ચાવીને ખાઈ શકાય છે. તેનો રસ પણ પી શકાય છે અથવા તેના સુકાવેલા પાનનો પાવડર પણ વાપરી શકાય છે. તો વહાલા મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર અવશ્ય કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.